નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા। આજ રોજ ચોટીલા તાલુકાના અભિયાસર ગામે જે બોરસદ ડેમ ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે, એ લાખોના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે ને હજી ટૂંક સમયમાં પુલ તૂટી ગયો છે। પણ અભિયાસર ગામની વસ્તી 700 થી 800 ની વસ્તી અભિયાસર ગામની છે અને ખાસ એ અભિયાસર ગામ એટલે ચોટીલાનું છેલ્લું ગામ છે। એ ગામને બીજો ક્યાંય વિકલ્પ જ નથી, બીજો ક્યાંય રસ્તો જ નથી। માની લો કે અભિયાસર ગામને આકસ્મિક કોઈ દવાખાનાનું કામ આવ્યું તો અત્યારે ક્યાંય જવાઈ શકાય નહીં એવું પોઝિશનમાં છે અભિયાસર ગામ। માની લો કે એ પુલ ઉપર એટલો ભ્રષ્ટાચાર થયેલો છે કે બસ નહીં નીકળ્યા હોય કે કોઈ આઈસર લઈને બહાર ગામ નીકળ્યા હોય ને એ પુલ તૂટ્યો હોય તો એ વાહન તણે જાય, એમાં બધું માણસ તણે જાય તો આની જવાબદારી કોની?